સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આપ નિહાળી રહ્યા છો પ્રેમના દસ્તાવેજી પુરાવા જેવો રામ પ્રતાપભાઈનો બંગલો. આ જગ્યાનું મૂળ નામ છે નારાયણ મહોલ. 1872માં ભગવાને ભવ્ય રંગોત્સવ પ્રસંગ કર્યો. એ સમયે આ સ્થળે વડતાલના બાપુભાઈ, દલાભાઈ, કુબેરદાસ વગેરે ભક્તોએ આ જગ્યા અર્પણ કરી હતી. અને પછી વિક્રમ સંવત 1873માં ભવ્ય રંગોત્સવ ભગવાન સ્વામિનારાયણે કરવાનું નક્કી કર્યું. જોબનપગી વગેરે એના યજમાન હતા. એ વખતે ભગવાન સ્વામિનારાયણે ગઢપુરથી નિષ્કુળાનંદ સ્વામીને રંગોત્સવના હોજને ચોતરો બનાવવાની આજ્ઞા કરી. અને યતિરાજ બ્રહ્મચર્યની મૂર્તિ જેવા બ્રહ્મબોલના કવિ બ્રહ્માનંદ સ્વામીને પોતાને રહેવાની જગ્યાઓ બનાવવાની કહી. બ્રહ્માનંદ સ્વામીએ સૌ પહેલાં પુરુષોત્તમ નારાયણને રહેવાની આ જગ્યા બનાવી અને પછી સર્વાનુમતે આનું નામ રાખ્યું નારાયણ મહોલ. વિક્રમ સંવત 1873 ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે આ સ્થળનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અને ભગવાન સ્વામિનારાયણે ત્યારથી આરંભીને 7 વર્ષ સુધી અહીંયા નિવાસ કર્યો છે. જ્યારે આવતા ત્યારે ભગવાન અહીં રહેતા હતા. આ નારાયણ મહોલના પગથિયે ઊભા રહીને ભગવાન સ્વામિનારાયણે એકવાર રંગોત્સવ પણ કર્યો હતો. આ નારાયણના મહોલના પગથિયે ભગવાન સ્વામિનારાયણ ઊભા હતા. અને એ વખતે મેહળાવના કેશવદાસ અને પીપળગના ભગાભાઈ આવ્યા. અને એ વખતે 14 કેરીના લુમખવાળું આખું મોટું લુમખું લઈને આવ્યા. અને એ લુમખું જોઈ અને મહારાજી બોલેલા કે હે ભક્તો, તમારા જીવનમાં પણ જેમાં એક લુમખે 14 કેરી એમ શબ્દગુણોના લુમખા જામશે. અને એ કેશવચરણ સ્વામી એ મહાસમર્થ સંત થયા. એ ભગવાનદાસ સ્વામી એ સમાધિનિષ્ઠ મહાસમર્થ સંત થયા. એકવાર વરસાદ નહોતો આવતો અને ગુણાતીતાનંદ સ્વામીને કીધું સ્વામીએ કે ભગવાનદાસ વરસાદ લાવો. તો કે તમે પ્રસાદી આપો તો વરસાદ આવું. અને ગુણાતીતાનંદ સ્વામી ભગવાનદાસ સ્વામીનું પ્રસાદીનું પત્તર છાશ વગેરેથી ભરી આપ્યું. અને સ્વામીએ સંકલ્પ કર્યો આખી ધરા દસ્તરબતર થાય એવો વરસાદ આવ્યો. એવા સમર્થ ભગવાન સ્વામિનારાયણના વચન મુજબ એ ભગવાનદાસ સ્વામી થયા હતા. કેશવદાસ સ્વામી પણ એવા સમર્થ અને ખાનદાન પ્રામાણિક અને વફાદાર ઈમાનદાર સાધુ હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે ચૈત્રી સમયો કે કાર્તિકી સમયો કરવા આવે તો એ કેશવદાસ સ્વામીને આખા જુનાગઢનો વહીવટ સોંપીને આવતા હતા. અને એ કેશવદાસ સ્વામી જ્યારે જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી પછી છેલ્લી વાર નીકળી અને ગોંડલ ગયા ત્યારે કહેલું કે કેશવદાસ, તમે પાછા વડતાલમાં જાજો, કેમ જે તમારા માથે ગોપાળાનંદ સ્વામીના 4 હાથ હતા. એ કેશવદાસ સ્વામીની પરંપરામાં અનેક સંતો થયા. એ પૈકીના હરિકેશવ સ્વામી કોઠારી, શ્રીનિવાસ સ્વામી જે વડતાલમાં પ્રસિદ્ધ સાધુ હતા, વર્ષો સુધી સેવા કરી હતી. અને એમના શિષ્ય અત્યારે હરિવંશ સ્વામી વગેરે સંતો પણ ખૂબ જ તન મન ધનથી સત્સંગની સેવા કરી રહ્યા છે. આ પરંપરાઓ પણ ઉજાગર છે. પરંતુ એ પરંપરાના મૂળમાં 2 સાધુનો કેરીનો લુમખાનો ઇતિહાસ એ રામ પ્રતાપભાઈના બંગલા સાથે જોડાયેલો છે. આ રામ પ્રતાપભાઈના બંગલામાં અનેક પુરુષોત્તમ નારાયણ પડતાએ પ્રસાદીની ગોદડીઓ છે, ચરણારવિંદો છે, માળાઓ છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખવાનો આરંભ હરિલીલામૃતના મતે અહીંયા કર્યો. પરંતુ પૂર્ણત્વ સત્સંગીજોના મત અને તમામ ગ્રંથના મત અનુસાર હરિમંડપમાં જ થયો છે. એટલે સંપૂર્ણ શિક્ષાપત્રીની રચના તો હરિમંડપમાં જ થઈ છે. પોઈન્ટ 2 કે ભગવાન સ્વામિનારાયણ રહ્યા ત્યાં સુધી તો અહીં હતા. ભગવાને હરિમંડપ કર્યો તો પણ અહીંયા આવીને બેસતા ઉતરતા હતા. ધર્મકુળને પછી અહીંયા રહેવાની જગ્યા આપી હતી. પણ જ્યારે ભગવાન અંતર ધ્યાન લીલા કરવાના હતા ત્યારે રામ પ્રતાપભાઈ બાળક રડે એમ ભગવાનના પગ પકડી દડ આંસુડે રડવા લાગ્યા. ભગવાન કહે છે બડે ભૈયા ક્यों इतना रुदन करते हो? ત્યારે કહે છે પ્રભુ તમે નાના થઈને જશો, મારું શું? ત્યારે ભગવાન કહે છે કે આ આખો પરિવાર ઉત્તર પ્રદેશથી અહીં આવ્યો છે, એને હજી તમારી છત્ર છાયાની જરૂર છે. તમારા માટે હું સત્સંગમાં પ્રગટ રહીશ. જ્યારે તમે વડતાલ આવશો ત્યારે હું તમને અલૌકિક આનંદથી ભરી દઈશ. તમારાને રોજ દિવ્ય દર્શન આપીશ. વહેલા રામ પ્રતાપભાઈ ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી કાર્તિકી સમયા વખતે આવ્યા અને મંદિરમાં મૃદંગ બગાડી નિતરતા નેત્રે પ્રભુ મેં તો છીન છીન તેરા ગુનેગાર ઓ કીર્તાર વગેરે કીર્તનો ગાયા. બિસર ન જાજો મેરે મીત
યહવર માગું નિત્ય વગેરે કીર્તન ગાયા, પ્રભુ પણ દર્શન નહોતા થતા. છેવટ કે છે પ્રભુ અવગુણ જાની બિસારોગે પિતમ હોવું બહુત ફજીત, જન અવગુણ પ્રભુ માનત નહીં યહી પૂરબ કી રીત. બિસર ન જાજો મેં, પ્રભુ તમે કોઈના અવગુણ જોતા જ નથી. આપણે કોઈના ગુણ જોઈ શકતા નથી ને ભગવાન કોઈના અવગુણ જોઈ શકતા નથી. આ ભગવાનના હોવી તો ભગવાનના ગુણ આપણામાં આવે. રામ પ્રતાપભાઈ આ સ્તુતિ કરી ત્યારે પુરુષોત્તમ નારાયણ હરિકૃષ્ણ મહારાજ મંદિરના દરવાજા ખુલ્યા, પગથિયા ઉતરી અને પોતાના કંઠનો હાર પહેરાવી અને ભાઈના આંખોની આંસુ લૂસી બાવડું પકડી અને આ પગથિયા ઉતરી અને આ જગ્યાએ લાવ્યા અને કીધું કે ભાઈ આજથી આ તમારો બંગલો અમે આપીએ છીએ. અને ત્યારથી આ બંગલાનું બીજું નામ પડ્યું રામ પ્રતાપભાઈનો બંગલો. જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણના દર્શને રામ પ્રતાપભાઈ આવતા ત્યારે હરિકૃષ્ણ મહારાજ પાસે કીર્તન બોલી અને ભગવાન હાર પહેરાવ્યા પછી પ્રસાદીનો હાર લઈ આ બંગલામાં આવતા હતા. ભગવાન સ્વામિનારાયણ અંતર ધ્યાન લીલા કર્યા બાદ રામ પ્રતાપભાઈ 13 વર્ષ સુધી ધરતી ઉપર રહ્યા. અનેક લીલાઓ કરી અને અનેક પ્રસંગો એમના પ્રસિદ્ધ છે. એ એમના જીવન પ્રસંગમાંથી આપ સાંભળી શકશો. પરંતુ આ પ્રેમનું પ્રતીક છે. આ રામ પ્રતાપભાઈએ અહીંયા ખૂબ સાધના આરાધના કરેલી અને આ એમના પ્રતીક રૂપે આજે પણ વડતાલ ધામમાં ભગવાન સ્વામિનારાયણ વખતથી આ પ્રસાદીનો રામ પ્રતાપભાઈનો મહેલ સચવાયો છે. આ એકવાર ભગવાન સ્વામિનારાયણે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો ત્યારે ઊંડાણવાળી જગ્યાઓથી બધે જ પાણી ભરાઈ ગયું. ત્યારે ભગવાનના મંદિરના પગથિયેથી ઉતરીને આ રામ પ્રતાપભાઈના બંગલે આવ્યા. વચમાં જ્યાં યજ્ઞ કર્યો તો પ્રતિષ્ઠા વખતે એ જગ્યાએ ભગવાને આમ પગનો અંગૂઠો દબાવ્યો તો પાતાળમાંથી શેષજી આવ્યા, જળ પ્રસાદીનું ગ્રહણ કર્યું અને હવને અલૌકિક આનંદ આપ્યો. એવી પણ લીલાઓ કરેલી છે. આ જ રામ પ્રતાપભાઈના બંગલામાં પાછળ જે ચોકડી હતી ત્યાં મહારાજ સ્નાન કરતા હતા અને કોળીના દીકરાઓએ એ પ્રભુનું પ્રસાદીનું પાણી લીધું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે મૂળજી બ્રહ્મચારીને કીધું કે એને મારું પ્રસાદીનું પાણીનો સ્પર્શ થયો એ ઇન્દ્રપદને પામશે અને મહિમા જાણીને જો લીધો હોત તો એ અક્ષરધામના અધિકારી બનશે. પુરુષોત્તમ નારાયણનો લેશ સંબંધ ઇન્દ્રપદ આપે અને વિશેષ સંબંધ અમરપદ કહેતા અક્ષરધામ આપે એવો આ સંબંધનો મહિમા ગાતો આ પ્રસાદીનું સ્થાન છે. આ રામ પ્રતાપભાઈના બંગલાના પ્રદક્ષિણામાં આજે એક પ્રસાદીની મોટી પાટ લગાડેલી છે. એ પ્રસાદીની પાટ એ ચાંગા ગામની છે. સમજવા જેવો ઇતિહાસ એ છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ચાંગામાં ગયા એ વખતે ત્યાં 8 પહેલવાન લોકો પુરુષોત્તમ નારાયણની પરીક્ષા લેવા આવ્યા. ભગવાનના પાટ ઉપર આટલી મોટી પાટ છે એની ઉપર ભગવાન પઢ્યા હતા અને એ પાટને જોઈને મહારાજ કહે છે કે ભક્તો તમે આવો અને અમારા શરીરને દબાવો. એ ભક્તો શરીર દબાવવા માંડ્યા પણ ભગવાન કહે છે કે તમારામાં બળ નથી લાગતું. ઓલામાં 10 વ્યક્તિનું બળ હોય એવા પહેલવાનો હતા પરંતુ ભગવાને બહુ કહ્યું એટલે ઉપર પીઢડાને હાથ આપી અને આમ આંચકો માર્યો અને આંચકો માર્યો તો આ વચ્ચેથી પાટ પણ તૂટી ગઈ. તો ભગવાનને કાંઈ નહોતું. ત્યારે કહે છે કે પ્રભુ તમે તો અનંત ભુવનના નાથ છો, બાકી અમારો એક ઢીકો કોઈ ખમી ન શકે. આ અમારા 10-8 જણાના આંચકા તમે ખમી લીધા માટે તમે ભગવાન ખરા. આ રીતે ભગવાને એમનો અહંકાર ઉતારેલો અને અલૌકિક અનુભૂતિ આપી હતી. આપણે પણ આ લીલાને દર્શન કરી આપણા અહંકારને છોડી અને આપણા જીવનને પણ ધન્ય બનાવીએ. અહમને આસક્તિ જાય ત્યારે જ પુરુષોત્તમ નારાયણ વશ થાય એવો બોધ આ ચાંગાની પાટ આ રામ પ્રતાપભાઈના બંગલામાં પ્રદક્ષિણામાં આપણને સમજાવે છે. માટે આવા અનેક ચરિત્રોનું આપણે રૈયામાં પુષ્પમાળા પહેરી અને હરિચરિત્રમાં મનને ગૂંચવી આપણા જીવનને ધન્ય બનાવીએ. મુક્તો આપ નિહાળી રહ્યા છો રામ પ્રતાપભાઈના બંગલામાં રહેલી અદ્ભુત પ્રસાદીની વસ્તુનો અલૌકિક ખજાનો. આ તે વખતની સૌથી જૂનામાં જૂની પ્રસાદીની મૂર્તિ છે. આ અહીં વડતાલના પાટીદાર દલાભાઈ વગેરે ભગવાન સ્વામિનારાયણને દસ્તાવેજ અહીંનું અર્પણ કર્યો એનો તખતો છે. આ રામ પ્રતાપભાઈના બંગલામાં આવી રીતે 26 જોડ પ્રસાદીના ચરણારવિંદો છે. કયા ચરણારવિંદ કોને ક્યારે આપ્યા એના એક ચરણારવિંદમાં ઇતિહાસ પણ લખાયેલા છે. આ પુરુષોત્તમ નારાયણને પહેરવાનું ચાંદીનું કડું છે. આ ભગવાન સ્વામિનારાયણ વખતે આ ધરાનંદ સ્વામી તથા
નારાયણજીભાઈ સુતારે બનાવેલી પ્રસાદીની મૂર્તિઓ છે. ઓ નરનારાયણ દેવની અને ધર્મભક્તિ વાસુદેવની મૂર્તિ છે. અરે વાલા મુક્તો, આ માણેકવર્ણી માણકીની ઝૂલ છે, જે આ ઝૂલ ઉપર માણકી ઉપર નાખી અનેકવાર પુરુષોત્તમ નારાયણે માણકીની સવારી કરેલી એ મહાપ્રસાદીની આ મૂર્તિ છે. શિક્ષાપત્રીનો પ્રારંભ અહીં કરેલો એટલે આ એ શ્લોક વામી યસ્ય સ્થિતા રાધા શિષ્ય યસ્યાસ્ય વક્ષેતિ વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણ મૃદિ ચિંતયામી લિખામી સહજાનંદ સ્વામી સર્વાનિધા સ્થિતા નાના દેશ સ્થિતા શિક્ષા પત્રી સ્થિતિ વૃત્તા લય સ્થિતા આ રીતની મહારાજે આરંભ કરેલો. એટલે એ આરંભની દસ્તાવેજી પુરાવા સમાન આ એ વખતની બહુ પુરાતનની મૂર્તિ છે. વળી આપ નિહાળી રહ્યા છો આ ભગવાનને પહેરવાના નાના મોટા ઓઢવાના ગાદી તકિયા અને ઓસાડ છે. પરંતુ મજાની વાત છે, આ નાનો તકતો છે, એમાં આ માળા છે અને ગુરખો છે અને વચ્ચે આ સૌથી નાનામાં નાની સ્વામિનારાયણ સંપ્રદાયની અલૌકિક શિક્ષાપત્રી છે. માત્ર 1 અને 1.5 ઇંચની સાઇઝની અવળી શિક્ષાપત્રી એ આપણા માટે અદ્ભુત ખજાના રૂપ છે. અને આ ભગવાન સ્વામિનારાયણ વખતનું નંદ સંતોએ જોયેલું એવું વચનામૃત અહીંયા સ્થિતિ છે. આ એના ચોપડા છે. તદુપરાંત આ ગુટકા, આ દસ્તાવેજો ભગવાન સ્વામિનારાયણે ઉમરેઠ મંદિરની જગ્યાના કરાવેલા એ પરંપરામાં સંભળાય છે કે એ દસ્તાવેજો છે. આમાં પણ એક ભગવાન સ્વામિનારાયણની હયાતીની 2 શિક્ષાપત્રીઓ 212 શ્લોકની છે. વળી અહીંયા આજુ આ પવિત્રાના હાર એ વખતના જૂના અને ડોલરના મોગરાનો હાર, આ માળાઓ અને માળાની વચ્ચે જ્યારે ભગવાન સ્વામિનારાયણ ભીડભંજન હનુમાનજી મહારાજ પધરાવ્યા ત્યારે ગદા આપી હતી. આ અતિ પ્રસાદીની પ્રાતાપી ગદા છે. એ રીતે આ રામપ્રતાપભાઈના બંગલામાં અનેક ઐતિહાસિક પ્રસાદીની વસ્તુઓ સચવાયેલી છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે અહીંયા હતા ત્યારે આ ઢોલિયો છે, આ ઢોલિયા ઉપર બેસી અને ભગવાન સ્વામિનારાયણે અનેક લીલાઓ કરેલી. ભગવાનના ઘરેણા ઉતારવાનો આ દાબડો અને આ ઢોલિયો એ પરમ પ્રસાદી ભૂત છે. વળી ભગવાન સ્વામિનારાયણે એક વખત આ રામ પ્રતાપભાઈના બંગલાના રામમોલના પગથિયે ઊભા રહીને રંગ સપ્તમીનો ઉત્સવ કરેલો. અને એ વખતે જે પ્રસાદીનો જામો આપ્યો હતો એ રંગ સપ્તમી વખતે ભક્તોને આપેલો પ્રસાદીનો જામો, એના પણ આપ દિવ્ય દર્શન કરી રહ્યા છો રામ પ્રતાપભાઈના બંગલામાં. અને આ આધારાનંદ સ્વામીએ બનાવેલા દશાવતારની 10 મૂર્તિઓ છે. આ પણ આધારાનંદ સ્વામીની બનાવેલી પુરુષોત્તમ નારાયણની નજરે નિહાળેલી પરમ પ્રસાદી ભૂત વસ્તુઓ છે. આ ભગવાન સ્વામિનારાયણ ઓઢતા હતા એ રજાઈઓ, ચાદરો અને તોરણ સાંકળાઓ આ વગેરે ઉપર પ્રસાદીની વસ્તુઓ છે. આ મેં કહ્યું એમ 26 જોડી ચરનારાયણ પૂજાની પેટીઓ અને અહીં પુરુષોત્તમ નારાયણે સભા ભરી અને અનેક સારા કાર્ય કરેલા. એટલે આ આખો ધર્મકુળ પરિવાર છે એક બાજુ અને એક બાજુ પરમહંસો છે. આવો તકતો પણ બહુ દુર્લભ છે. ધર્મકુળના જેટલા સભ્યો પહેલા વહેલા આવ્યા એ દરેક ધર્મકુળના સભ્યો, એમાં નામ પણ લખેલા છે કે રામ પ્રતાપભાઈ, ઈચ્છારામ, રઘુવીરજી, નંદરામ, ઠાકોરરામ, કૃષ્ણજી, ગોપાળરામ, સીતારામ, બદ્રીનાથ વગેરે નામ સાથેનો ધર્મકુળના આખા પરિવાર સાથેનો આ દિવ્ય તકતો છે. આવી અનેક પ્રસાદીની વસ્તુઓને આપને દર્શન કરી આપના જીવનને ધન્ય બનાવો. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.